કેળાના નીચા ભાવથી કંટાળી છોટાઉદેપુરના ખેડૂતે ઊભા પાકમાં પશુઓ ચરવા મૂક્યા। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચીખોદરા ગામના ખેડૂતે પોતાના ખેતરમાં કેળાના ઊભા પાકમાં પશુઓને ચરવા માટે છોડી મૂક્યા। કેળાના ભાવ 60 રૂપિયા થઈ જતા તેની માવજત કરવામાં ખર્ચ પોસાય તેમ ન હતો। જે કેળા છોડ પર લાગેલા હતા તે કેળાને તૈયાર થતા 15 દિવસનો સમય લાગે તેમ હતો અને કાપવાનો ખર્ચ, વેચવા માટે મંડી સુધી પહોંચાડવાનો ખર્ચ પોસાય તેમ ન હતો, જેના કારણે પશુઓને ખેતરમાં ચરવા માટે છોડી મૂક્યા। હાલ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, પાવીજેતપુર અને સંખેડા તાલુકામાં કેળાની ખેતી કરનાર ખેડૂતોને કેળાના ભાવ ન મળતા ખેડૂતોની માઠી દશા બેઠી છે। ચીખોદરાના ખેડૂતના જણાવ્યા મુજબ 1 એકર ખેતીમાં 50,000નું નુકસાન થયું છે, જ્યારે ત્રણેય તાલુકામાં ખેડૂતોને કેળાની ખેતીમાં ભારે નુકસાન થયું છે। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી ખેડૂતો કમોસમી વરસાદનો ભોગ બને છે અને જ્યારે ખેત પેદાશો તૈયાર થાય છે ત્યારે ભાવ મળતા નથી। ખેડૂતો દિવસે દિવસે દેવેદાર થઈ રહ્યા છે। 1 એકરમાં કેળાની ખેતી હતી, પણ અત્યારે ભાવ કશું છે નથી। 60 થી 70 રૂપિયા ભાવ છે અને પાણી પાઈને ખર્ચો કરીએ પોસાય એમ નથી। એના કરતાં પશુને ચરવા માટે મૂકી દીધું। આ ચીખોદરાનો વિસ્તાર છે, જે કેળની ખેતી માટે કિંગ કહેવાય અને દરેક ખેડૂતને માર પડ્યો છે ભાવના હિસાબે। તો આ કેટલું નુકસાન થયું છે તમારું? નુકસાન તો 50-60 હજાર રૂપિયાનું છે જ ભાવના હિસાબે। અને બીજા ખેડૂતોને પણ નુકસાન છે। ભાવ ના મળે તો ખેડૂત શું કરે? એટલે આ ખેતરમાં છોડી દીધા ઢોર? હવે હા, ઢોર છૂટા મૂકી દીધા। હવે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।